હા દિવાળી આવા થઈ એક અઠવાડિયું બાકી ખાલી હજુ કશું તૈયારી તો કરી જ નહીં. તૈયારી કરવી પડશે. ગબોને મળે ને તો બધી તૈયારી કરીએ. દેખાવ ગબો ગબા રામ 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 રામ. મૂકો મૂકો ભાઈ. હું કો તને ખબર નહીં શું ખબર હે? દિવાળી આવા થઈ. આ તો દિવાળી આવે છે ને. હા તો દિવાળી આપણે તૈયારી શું કરવાની? પૈસા નહીં. પૈસા નું શું? પૈસા તો કરવા જોશે જ ને. મારે તો બાઈક લાવું છે. બાઈક લાવું હે? તો લઈ લો બાઈક. એવું નહીં કહેતા? બેહો ને બેઠા બેઠા વાત કરીએ આપણે. શું કહો વાંધો? બોલો ભાઈ. એવું નહીં, અમુક નવું નીકળી ત્યાં રૂપિયા ભરીને બાઈક આલે એવું. એ તો બધું રે પણ આપણે દિવાળી ની વાત કરો ને. દિવાળી ને ફસે, દિવાળી ફસે. ચિંતા ના કરશો તો એનું કરીશું. ફટાકડા પેલા પૂજા લઈ આવો પછી લાવવા જ પડશે ને. મારા છોકરો તો મોટા મોટા ટેટા માગા બાપા. આપણે નહીં લાવવાના મોટા મોટા? આપણે નહીં ફોડવાના? તો મોટા થઈ ગયા. તો મોટા થયા તે મોટા ના ફોડે? ફોડે મોટા ભાઈ. આપણે કરી હાડો કઈ જઈએ તા. લખો દેખાતો નહીં. લખો ખબર નહીં હારું, પણ એને ચાલુ કર્યું. દુકાન ખોલી ટેટાનું ચાલુ કરી લે. તો વધે નહીં. આપણે બૂચ નહીં લખો તો આપણે હાલો પડે પૈસા થોડા આવી લઈશું. આપણે દિવાળી પર ડોંગરો બોંગરો કાપી આવી લઈશું. વધો નહીં. હાચું લખે ચાલુ કર્યું તો ખ્યાલ પાડો જ કર્યું. જબ્બર યાદ કર્યું છે. મને ત્યાં ખબર ખબર પડી કે લખાય દુકાન ખોલી. એ બી યાદ કરાય એટલે મને તો યાદ જ હતું. તો ખ્યાલ બાર ગયેલું એવું. બસ પૈસા વગેરે દિવાળી થવાની જ ને આપણે. તો વધો ને. હવે લુગડા બોગડા નહીં લાવવાના. લુગડા લાવવા પડશે. હા લુગડા લાવવા પડશે. હું નહીં લાવ તો હું ચાલશે, પણ મારા છોકરાને તો લઈ આવવા પડશે. સાચું લુગડા નહીં લાવવા આપણે દારૂખાનું ફોડીશું. એવું ચાલશે. એમાં લુગડા ક્યાં લાવવાની જરૂર? હા તો એવું કરીએ. મારો છોકરો કહે છે. હવે એ તો મને શી ખબર. હા ખોરે તો કરશે. એટલામાં તો રખડતો છે, રમતો ગેમો રમતો છે. આ જ્યાંનો પેલા મણિયા પેબંદી થાય ને ત્યાંનો મને ખોરે નહીં મળતો. એટલે આ પણ ફૂલ્યો હશે તો આ હશે ને એટલામાં તો કરતો હોય મારો છોકરો. તો ખબર નહીં દેખાતો તો હે નહીં. એ તને ખબર હશે. એટલે આ કોણ ટેંગરે? આ ભત્રીજો ફૂલ્યો જો શિકન ભાઈ તું સમજાય ને મને ભાઈ. કેને નકા બે પરીક્ષા દિવાળી આવે હે. મારી દિવાળી બગાડશે. બોલ્યા આ શું કરો તો? હા આ બધું હા હેચકો ખાવાની દિવાળી આવવાની ટેટા ફોડવાના. લિયાલ છે કપો ટેરા બેટા ટેરા લાવવાના આપણે. બપોરે તારા મંદિર બધું લઈ જજો. કાલે જઈશું બેટા આપણે. કાલે નહીં મારે તો જો લખાય દુકાન ખોલી. દુકાન ખોલી જ છે. કઈ ખોલી ગમો તમે લીધો તો હે નહીં. તો આપણે જઈએ પછી. હા હજુ દિવાળી અઠવાડિયું બાકી છે. ફૂલ્યો ભાઈ ફૂલ્યો જ છે. તારે લુગડા હાથે લઈ આવીશ. લુગડા હાથે લઈ આવો. હા લાવીશ ના તો લાવીશ. હા જો તારું કાકા લઈ આવશે. નહીં તો બોલું નહીં લઈ આવતો. હું લઈ આવીશ. બોલ બીજું. અત્યારે આપણે દિવાળી આગલા દિવસ જવાનું. તાર નવો કપડો લેવાનો તો નવો લઈ લઈશું આપણે. ફટાકડા તો અત્યારે નહીં ફોડવાના ને. બૂમ બૂમ ફૂટે. હા બધું આપણે લેવાનું છે. અલ્યા ભાઈ જે હશે આપણે ફટાકડા લેવાના લઈ લઈશું. ફટાકડા તારા મંદિર બારા મંદિર બધું લઈ લઈશું આપણે. તારા જેવું લાગે ને એવું બોલે એવું લઈ આવજો. તારા મંદિર બધું લેવું છે. આપણે લઈશું બધું. ગોળ ગોળ ફરે ને એવું હશે. એટલે હારું બધું લઈશું. તું બોલતો નહીં મોઢા વાંગડી મૂકી દે. હા અને જો બોલે તો કશું નહીં બોલે. પપ્પા લઈ આવશે કાકા ને લઈ આવશે. હું કઈ ચિંતા કરે બોલા હવે તને દારૂ ખાંડ લઈ આવવાના હે. બરોબર તું તમે તો જતા રહો.
પણ ડુંગળી લાવ હા બધું લેવાનું ના કરતા ને. હવે રમજા. તારો ફૂલો તો ખુશમાં ફરે. લાયેલું પડશે ને લે. પૈસા પૈસા તો આપણે ભાઈબંધ પાછા લઈ લઈએ. એવું હો તો ભાઈ આપણો એક ભાઈબંધ એવો નહીં પૈસા. હું 8 વાગે ઉઠીને ભણેલો. અમારા ભાઈબંધો તો ભણેલા છે, કોલેજો બધું કરેલી છે. એટલે હા જો જગ્ગુભાઈ ભાઈ બોલો. સિવિલ એન્જિનિયર અમારે બધું. એવું છે હા 2 લાખ પગાર છે મહિનાનો. આ તો હમણાં કને ખબર કે જ્યાં આવે. હા રીપડાનું લે સમજી ગયા. જગ્ગુભાઈ કેમ છે? ભાભી ને બધા મજામાં ને? હા શું ચાલે નવા જણ શાંતિ છે? એટલે બધા કરો તમારી બહુ તો બી ઘેર આવ્યા તમે? આ બી રજાઓ ચાલે છે દિવાળી પર. એવું શું વાત છે? એ થોડું પૈસા આલો ઉછીને. પાપા પગારની વાત બે હું ના હોય તો તો બધું બહુ મોટા સાહેબ છો ને 2 લાખ પગાર. અરે પણ સાહેબ પગાર આલો તૈયાર નહીં હતી. સમજાય ને? જગ્ગુભાઈ હા કરો ભાઈ કરો તો થોડા ઘણા આલો બચત કરી અમે આલો. હા ભાઈ નહીં થયો. અરે પણ કંપની વાળો પગાર કરે તો મને મળે ને. કેવા થાય ને જગ્ગુભાઈ? બા હા યાર પણ એવું લાગતું નહીં લાગે. સમજાવું થોડું અમને વાત કરી. જગ્ગુભાઈ લેવાનો બાર આપડે તો પહેલો નંબર આવતો તો કેટલા બધા હોય છે. તો હું તો 8 વાગ્યા સુધી તમારું કોલેજો બોલેજો એવું બધું કરે તો બહુ બધું બન્યા. તમે ગમો તમારું ગોમ છે થોડું યાર ભાઈ બંધ નું માટે કંઈક તો કરો યાર. અરે બધું કરવા તૈયાર છું પણ શું કરવા કંપની વાળા મારું નહીં વાપરતા તો તને ભાઈ બાટલી મને તો ને એ જ વાત ચાલે હું થોડી ધીરે રાખે. જગ્ગુભાઈ કરો પડશે બકા કરિયાલ પૈસા ને તું કરિયાલ માર ભાઈ વાંચું કહું મારે છોકરાને ફૂલને લઈ આવવાનો છે ટેટાના ઢુકડા લઈ આવવાનો હું નહીં લાવું ચાલશે. કરિયાલ જગ્ગુભાઈ યાર આવું નોમ પગે પડી દો મારા ભાઈ. અરે બાપા પૈસા જ નહીં શું કરું પૈસા જ નહીં મારી જોડે. એટલે કરો યાર. અરે નહીં યાર બે યાર અનુભાઈ સમજાવો ને યાર તમે તો આવું રોકતા નહીં પણ ભાઈ પણ બંધ ભાઈ ઓળખ તો હું નહીં બહુ વાર તો હું કેમ નો સમજાવું યાર. અરે યાર સમજો ને જગ્ગુભાઈ. અરે નહીં યાર હા નહીં મોને એવું લાગે ખરો કઈ સેટિંગ કરો યાર. કઈએ સેટિંગ થાય એવું નહીં હું સેટિંગ વગર બેહી રહ્યો હું. એવું એટલે આ તો આપડા કરતા ગયેલા એવું લાગે. 2 લાખ પગાર શું કરો અમારે ભાઈ એફડી વેફડી કરી દો છે યાર આપડે કઈ કહો હા જગ્ગુભાઈ. હા હા યાર કઈ પગાર હાથ ફોન બંધ કરજો બીજું હું કહું. હા હા સરપંચ બરપંચ ઊંધા પાડી છે બીજું કઈ રસ્તો નહીં. તને મળીશું. હા બીજો કઈ રસ્તો નહીં. આ ભાઈ તો આપડા કરતા ગયેલી લાગે. 2 લાખ પગાર કરવાનો હા હું આવો તમારી જોડે મદદ કરવા. યાર મદદ કરવાની આપડે ઘેર રસ્તોમાં જ ઘર આવે આટલું યાર મોટી પહોંચ ને આટલું ના કામ કર્યું યાર. અરે યાર નહીં થાય એવા પૈસા તો ભાઈ હું શું કરું હવે. આમાં તો આમ જો ને બૂટ સૂટ ચશ્મા કેટી આમ ફરે ભાઈ બંને 500 રૂપિયા ના આવે યાર. પૈસા ની વાત ના કરશો જયારે ગમે તે ખાઈ જાવ તો ખાઈ જવાનું પૈસા ની વાત નહીં કરવાની. આ લુખો ભાઈ બંધ મળે શું કરવાનું? સરપંચ બરપંચ ફસાવા પડશે નહીં ચાલે યાર. સરપંચ સરપંચ હશે ને એમને એમાં ફોર્મ હાઉસ જ હતો પાછું